થઈ ગયો છે બને ભાઈ ઘોડો ખેલવી લ્યો અરે મોટા ભાઈ પેલા તમે ઘોડીલા ખેલો અરે ના ના વીરા પેલા તમે જ ઘોડીલા ખેલી લો અરે ના ભાઈ પેલા તમે ખેલો ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ ઘોડીલા ખેલવે રામા વીર ઘોડીલા ખેલવે રામા જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ગોળ લે ખેલવતા ખેલવતા રામાપીર તો આકાશે ઉડી ગયા લાવ તેની જાણ રાજમાં કરી દો અરે આજ વિરમ દે બોલાવે પરદારિયા જોડે આજ વિરમ દે
બેન ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશે ઉડી ગયા છે તેની જાણ રાજમાં કરી દેજો. કાંઈ વાંધો નહીં. આજે પ્રધાન બોલાવે નથી આવજે રે બોલાવે નથી આવ્યો રે રાજને દરબારે આપણે દરબાર પ્રધાન બોલાવે નથી આવ્યો રે. પ્રધાનજી અત્યારે બોલાવવાના કારણ લાવો મારું ઇનામ. અરે પ્રધાનજી ઇનામ તો તને દેવાનું છે. અરે લાવો લાવો ઇનામ તો મારું જોઈએ જ. એ આજે પ્રધાન બોલાવે બોલી સાવ જોઈએ. અરે પ્રધાનજી અટાણે રાજમાં બોલાવવાના કારણ આ દર્દીને મારી મારી હાડકા ભાંગી નાખો અને કારાગૃહમાં પૂરી દ્યો. હમણાં પૂરી દઈ. આપીને નહીં આવો આદા રેવા દ્યો સાહેબ હાલો બોલો હવે. એસા એસા વાયદા સરકારી કાયદા અરે આજે ધીડો પુરાણો સંકટ જે ભગત હવે પછી આવી કોઈ ભૂલ ન કરતો. બોલે રામા પીરની જય.
અરે વીરા પ્રધાન, આજે ખુશીનો દિવસ છે, તો માટે રાજમાં કવિરાજને બોલાવો અને કહુમાં મીઠા કરો. રાજમાં કવિરાજ હાજર. આજે ખુશીનો દિવસ છે, માટે કહુમાં મીઠા કરો કવિરાજ. અરે મહારાજ, કસુમાં કેમ કરી મીઠા કરાય? મારવાની ધરતીમાં માથે 12 ગામ માથે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત ભેરવા નામનો રાક્ષસ રહેવા દેતો નથી. આ ભેરવા નામના રાક્ષસનો જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી આ કવિરાજ ને કસુમો અગ્રાજ છે. અરે કવિરાજ, આજે રામદેવ વિરમદેવ તો હજી નાના બાળ છે, માટે તેમને અવળું સુરત ના ચડાવો કવિરાજ. અરે રાજા અજમલ, નાના બાળ છે પરંતુ તે નાગના બચ્ચા છે. દેવના ઈંડાને કદી ચિતરવા ના પડે મહારાજ. અરે કવિરાજ, જ્યાં સુધી ભેરવા નામના રાક્ષસનો અંત ન આવે ત્યાં સુધી રામદેવના કસુંબા અગ્રાજ છે. ભલો રામદેવજી ભલો. અરે કવિરાજ, તો આજે તમે પણ સાંભળો, જ્યાં સુધી ભેરવા નામના રાક્ષસનો અંત ન આવે ત્યાં સુધી અજમલની કચેરીને પણ કસુંબા અગ્રાજ છે. અરે મહારાજ, તો આજ કોઈ પંચદેવ આવે અને પંચદેવની સાક્ષીએ આ કવિરાજ કસુમો અગ્રાજ કરશે. હાલો.
ગેડી દળ રમે ગોવાળિયા ભાઈ ગેડી દળ રમે ગોવાળિયા ભાઈ ગેડી દળાલી રમતું માની રે ગોવાળિયા ભાઈ અમારે ગેડી દળે રમવું. તમારેથી ન રમાય અરે ગોવાળિયા ભાઈ ના અમારે રમવું છે. તો એક શરત બોલો ને. આમ ભેરમ ગોવિંદ દવા નાખી દે લેવા જાય હા ભલે વાંધો નહીં. એજી આજ ખંભે રે કમળ ને આત્મા તમને દડો નાખી દેશે ભેરવાન ભૂમિમાં નાખી દીધો ને. આવો ભાઈ દડો તમે નાખ્યો તમે જ લઈ આવી દેજો અમારો હોનાનો દડો. ભલે વાંધો નહીં ગોવાળિયા ભાઈ હમણાં હું દડો લઈને આવું. તમારા ભાઈને અમે જ લઈ જાઓ દડો દઈ જાવ ને તમારા ભાઈને લઈ જાઓ. હું કહું કે બાળીનાથ બાવો એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો જંગલનો યોગી હું તો બાળીનાથ બાવો દરિયાનો ભોગી હું તો બાળીનાથ બાવો
દાવ સુધી કોઈ પશુ પક્ષી કે કોઈ જીવ જંતુનું નામ નથી લેવા દીધું તો આગળ વનની અંદર આ દડો કઈને ફેંક્યો? અરે બાળીનાથ, જો મારો દડો અહીંયા આવ્યો હોય તો દડો મારો મને પાછો આપો બાળીનાથ. અરે બાળક, અહીંયા તારો કોઈ દડો આવ્યો નથી અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલ્યો જા. અરે નહીં નહીં બાળીનાથ, મારો દડો અહીંયા જ આવ્યો છે અને મારો દડો મને પાછો આપો બાળીનાથ. અરે આવો દડું લો રે દેખીને બાળીનાથ મારો દડો અહીંયા જ આવ્યો છે અને મારો દડો મને પાછો આપો બાળીનાથ. અરે બાળક, અરે તારો દડો અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલ્યો જા. જો મારો ભેરવો આવશે તો ભક્ષ કરી જશે. અરે બાળીનાથ, અત્યારે મેઘલી રાત છે, ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે, વીજળીના ઠમકારા થઈ રહ્યા છે, તો અત્યારે મધરાતે હું ક્યાં જાઉં બાળીનાથ? અત્યારે આજની રાત મને અહીંયા રોકાવા દો બાળીનાથ. ભલે બાળક, મારી મજૂરીની અંદર જઈ અને તું સંતાઈ જા અને કંસાર ગોદડી ઓઢી લેજે, જેથી મારો ભેરવો આવે અને તારી ગંધ ન આવે. ભલે બાળીનાથ. ये बाड़ी लाते बाबो हूँ तो बाड़ी लाते बाबो
શાંત થા ભેરવા, શાંત થા. અરે વાળા, તું કોણ છો? કયું તારું ગામ? અને કોણ તારા પિતા? અને કોણ તારા ગુરુ? અરે ભેરવા, પોકરણ ગઢ મારું ગામ છે. અરે ભેરવા, રામદેવ મારું નામ છે, મારી માતાનું નામ મેવ છે, અને મારા પિતા અજમલજી છે. ભેરવા, મારો ગુરુ બાબા વાડીનાથ છે. ભેરવા, શાંત ભેરવા, શાંત. આપણે ગુરુ ભક્તો. અરે ભેરવા, આપણા ગુરુભાઈ થયા તેથી તને મારતા નથી, અને ભેરવ ગુફાની અંદર ભંડારું છું. ભેરવા, એક તો ભોજનનું કાંઈ કરતા હતા. ભલે ભેરવા, ભાદરવી સુદ દશમનો પ્રસાદ મારો, અને ભાદરવી સુદ 11નો પ્રસાદ તારો જાય. મારું વચન છે. બોલ ભેરવા રામ, ના, બોલ ભેરવા રામ, ના, બોલ ભેરવા રામ. ના. મોમો ભંડારી દેનાર આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. તો ચાલ હું જઈને તપાસ કરું કે તે કોણ છે. અરે બાળક, તું કોણ છો? કોણ તારા માતા, કોણ તારા પિતા અને કોણ તારા ગુરુ? અરે બળીનાથ, પોકળગઢ મારું ગામ છે, મારી માતાનું નામ મેળવતે છે, મારા પિતા અજમલજી છે, મારું નામ રામદેવ છે, અને મારા ગુરુ ભાઈ વાડીનાથ છે. અરે બાળક, તો તમને ગુરુ કઈ રીતે ધારણ કર્યા? અરે વાડીનાથ, તમે તમારી પ્રાણકુટીની અંદર મને સંતાડી, અને માતે પ્રાણકુટીની અંદર એક ગોદડી નાખીને ગંદર ફૂંક મારી હતી, તેથી તે મેં ગુરુ થયા છે. વાડીનાથ, અરે હજી આ બાળકની મારે પરીક્ષા કરવી જોઈએ. તો ચાલ હું આ પાતાળનું આ કુવાનું પાણી પાતાળમાં ઉતારી અને આ બાળકને કહું પાણી ભરી આવે. અલા શ્રી રાંજાન, અરે બાળક, સામે વાઘ આવીને ત્યાંથી પાણી ભરી લે આવ. ભલે ગુરુજી, તમારી આજ્ઞા. અરે મારા ગુરુએ તેમની માયા વડે પાણીને પથારમાં ઉતારી દીધું છે, તો ચાલ મારી માયા વડે હું પાણીને પથારમાંથી બહાર કાઢું. જે વાડીનાથ આ પાણી. અરે તું ખરેખર કોઈ સામાન્ય બાળક નથી. જા આજથી આ વાવનું નામ ઉલટા વાવ રાખજે, અને સામે જે નગરી છે એક શહેર વસાવજે, અને એનું નામ રણુજા રાખજે. જા, જગતમાં તારો જય જયકાર થાય. ભલે શ્રી રંજન. ભલે વાડીનાથ, જેવી તમારી આજ્ઞા. મારા બાપુને મેં વસન આપ્યું છે, તેમને મેં પાસે વસન માંગ્યું છે, ને ચાલ તે ભર નિંદરમાં સૂતા છે, તો તેમને સપને જઈને કહો, અરે બાપુજી, મારે સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે મને રાજી ખુશીથી રજા આપો. અરે વીરા પ્રધાન, આજે રામદેવ ભેરવાનો સંહાર કર્યો છે. આપણી કચેરીની માલિકોર કવિરાજ કશુંબા અગ્રાજ કરી ગયા છે, માટે કચેરીમાં કવિરાજને બોલાવો. રાજમાં કવિરાજ હાજર. મહારાજ, અત્યારે કવિરાજને યાદ કરવાનું કારણ? અરે કવિરાજ, આજે શ્રી રામદેવ ભેરવાનો સંહાર કર્યો છે, માટે કહુંબા મીઠા કરો કવિરાજ. હા મહારાજ.
રમણના ધણી રમણના ધણી પોકરણ ગુંજાપી સુંદરા આવજો
કસુંબા અગ્રાજ કર્યા હતા. ત્યાં જઈ 12 વિઘ્ના ધણી પીર રામદેવ મનોકામના પૂરી કરી છે. તો અમને પણ આશા હતી કે 12 વિઘ્ના ધણી જરૂર અમારી મનોકામના પૂરી કરી હશે. તો આજે 12 વિઘ્ના ધણીએ સર્વની મનોકામના પૂરી કરી છે. બોલે રામા પીરની જય. અરે કૈલાજ, જાતા જાતા તમે એક વાયક દેતા જાઓ, સાધુ સંતોને વાયક આપતા જાઓ. હા પીરજી. જો મારા હવે સર્વે કામ પૂર્ણ થયા છે. હવે મારા સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે સાધુ સંતોને અને વાયક આપતા જાઓ. બરાબર પીરજી. પીર રામદેવ 54 વર્ષ આ પૃથ્વી પર રાજ કર્યું. 54 વર્ષની અંદર જેઓએ માયા હકેલી લીધી. 1461 ની અંદર પીર રામદેવ આ પૃથ્વી પર અવતાર લીધો હતો અને 1515 ભાદરવા સુદ દસમની રાત્રિ હતી. પીર રામદેવ પ્રગટ થયા હતા. 54 વર્ષની અંદર મહેરવા નામના રાક્ષસનો સંહાર કર્યો અને જે પરચા ખુલ્લા પડવા માંડ્યા એટલે પીરજીને થયું કે હવે આ મૃત્યુલોકના માનવી સાથે લેણદેણ પૂરા થઈ ગયા. કળયુગનું આગમન થઈ ગયું છે. માટે આપણી હવે માયા સકેલવી પડે. ને રામા પીરે 54 વર્ષની અંદર અનેક કામ કર્યા અને એવા વચન આપ્યા કે જાઓ જ્યોત સ્વરૂપે હજી હું તમને દર્શન દઈશ. રામાપીરના પાઠની અંદર જે જ્યોત હોય, આપણા વેલનાથ સમાજની અંદર તો આપણે રામાપીરનો પાઠ મૃતક પાછળ પણ કરીએ છીએ. આપણો આત્મા સ્વર્ગે ગયો કે વચ્ચે કે અટકી ગયો છે, ગુરુ એ આપણને બોધ આપે છે, એ તો આપણે બધાને ખબર જ છે. તો 12 બીજનો ધણી હજી પણ હાજરા હાજર છે. તન મન અને ધનથી જો આત્મવિશ્વાસથી એની પર શ્રદ્ધા રાખી તો 100% એ આપણા ધાર્યા કામ કરે છે. રામાપીરે કહ્યું હતું કે જાઓ જાઓ મારી પર વિશ્વાસ રાખજો તો ત્રીજી પેઢીએ હું અવતાર ધારણ કરીશ. પણ મૃત્યુ લોકના માનવીને અત્યારે હવાર પડે કોઈ ઉપર વિશ્વાસ નથી. ભરોસા ઉપર આ પૃથ્વી ટકી રહી છે. ભરોસો સતી અને સુરો દરેક ગામમાં હોય તો જ એ ગામ ટકી રહ્યું હોય. એ આગમ વાણીના એંધાણ છે. હાલો આગળ દોરો ધારો. અરે અરે પિતાજી, સર્વે કર્મ હવે મારા પૂર્ણ થયા છે. માતા વિણોદને બોલાવો, એની સગુણાને બોલાવો. મારે હવે સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો છે અને મને હવે રાજી ખુશીથી રજા આપો. અરે બેટા રામદેવ, આજે જવાના લાયક તો અમે કહેવાય, પરંતુ આજે તમે આવી વાત કરો છો. અરે નહીં નહીં પિતાજી, તમે મને વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે મેં તમારા ત્યાંથી અવતાર લીધો ત્યારે તમે મને વચન આપ્યું હતું. હવે મને તમે રાજી ખુશીથી રજા આપો. મારા સર્વે કામ હવે પૂર્ણ થયા છે. હવે મને રાજી ખુશીથી રજા આપો પિતાજી. એ નહીં રે જવા દો, એ નહીં રે જવા દો. આવા ભિખારી જ મળના બેઠા તમને નહીં રે જવા દો.
રામદેવ રામ સરોવર ઘાટની અંદર એ માનવ મેળો ઉમટી પડ્યો હતો. તેથી રામાપીરે લોકોને કહ્યું કે હવે મારી સમાધિ ખોદો. આ જગ્યામાંથી સમાધિ ખોદતા હતા ત્યારે ત્યાં દાલીબાઈ ઢોરા ચરાવતા હતા. જીભની માનેલ બેન તે રામદેવની ત્યાં આવ્યા કે ભાઈ આ સમાધિ તો મારી છે. રામાભાઈએ કહ્યું નહીં નહીં બેન નહીં બોલાય નહીં, આ સમાધિ મારી છે. ત્યારે બેને કહ્યું ભાઈ આ સમાધિની અંદર મારી નિશાની હોય તો મારી સમાધિ માનો ને. રામાભાઈ ક્યાં હા બેન એની અંદર અમર ડાબલી કાંસી આ નીકળ્યું અને કહ્યું કે આ નીકળે તો સમાધિ મારી, નહીતર સમાધિ કરી. સમાધિ ખોદવા માંડ્યા અને સમાધિ નીકળી. હળો વગરો ત્યારે દાલીબાઈ વાસણું સરાવતા હતા અને એ અચાનક આવ્યા અને સમાધિએ પેલી સમાધિએ દાલીબાઈ પહોંચ્યા અને કહ્યું કે સ્વર્ગેથી સામાયા લઈ અને પીરજી અમે આવશો, તમારે પેલા નથી જવું, પેલા હું જઈશ. એ જીવની મારે બેન પણ કોઈને છોડે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ જવું પડ્યું હતું. કૃષ્ણ કનૈયો ત્રિલોકનો નાથ, જેને પણ અકાર વસ્તુ એવી છે આ પૃથ્વી પર આવ્યા, જન્મ લીધો એક વખત તો દરેકને જવાનું જ છે. બાકી સારું કર્મ કરીને જવાનું. કોઈ માણસ યાદ કરવો જોઈએ કે ના ભાઈ હતા બેન હતા, આવું કર્મ કરશું તો ત્રિલોકનો નાથ પણ આપણને જગ્યા આપશે. હરો નહીં જવા દો
રમાપીર સમાધિ લીધી છે અને કહ્યું છે કે મારી સમાધિ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવે તો મારી સમાધિ ખોલતા નહીં. ત્યારે હરભુજીને વચન આપ્યું હતું કે ભાઈ જ્યારે હું સોધામ સીધાવીશ ત્યારે હું તને મળ્યા વગર જઈશ નહીં. તો આ વચન ભગવાનનું વચન મિથ્યા ન થાય. હરભુજી મારતે ઘોડે આવે છે. સીમાની અંદર બોરિયા પૂછે છે ભાઈ તમે મારતે ઘોડે આવો છો રામાપીર તો સમાધિ લઈ ગયા છે. નહીં નહીં સમાધિ લીએ નહીં, કદાપી સમાધિ ન લીએ. રામાપીરને તો હરભુજી મારી નાખતા હતા. સીમાની અંદર રામાપીર ઘોડો લઈ અને હમા મળ્યા. બંને ભાઈએ કસુંબા લીધા. કેવું કસુંબા? હાલો નવા બોલ્યા ચંપારાય જોયા
હવે સવાર થયું છે પરભાથી બોલી નાખી અને સમાપ્ત કરી જાગો લોકો મત સુવો મત કરો નિંદર જે સો સપનો રે જે સો સપનો રે સો है